હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક વર યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હું છું પરી. તમે ઓળખાતી નહીં હોય પણ હું કહી દઉં, ચશ્મા એકચ્યુઅલી ચશ્મા કરીને તો તમને ખબર પડશે કોણ. મનીષા થોડીક દૂર ન આવતી અમે જઈએ છીએ દરિયે ગોવા we are in Goa. પ્લીઝ ગાઈસ કોઈ ખરાબ કમેન્ટ નહીં કરતા ને જો સારી લાગુ છે તમને ખબર નથી આ છે ને મોડેલ લુક છે આવડો. ના સારી લાગે આ મોડેલ લુક છે. ચશ્મા કાઢ તો હવે ચશ્મા કાઢ તો કેવું લાગે ચશ્મા વગર ભૂંડીક લાગો ના એ મોડેલ લુક છે સાચી વાત આ જી ગામડા ગોવા છે ને એટલે ખબર નથી આ કયો લુક છે. કયો લુક છે Instagram મોડર્ન ઈ વિદેશીના ઓલા લુક જતી ગો એટલે નો ખબર. હા સાચી વાત છે સાલ બન્યું રોને ઘર ભેગી થાવણે આ તો તું જોઈશ ને એટલે. હા હું તો ભારતમાં જ જોઉં છું હા મે મારા માય કલ્ચર તો ગાઈસ મને નાનો લીધો ને મેરા દીદી જો એ ગુંડા લાગો આ લાગે છે બેન પાણી જ પાણી ગઈ છે પાણી ગઈ છે સંબે મેરી છે. હા મેરા વિડિયો બનાવે છે. હા આમના મારું આ જે નામ મને બહુ ના મસ્ત લાગો છો ફૂલ તો વધારે કર. ના She's my friend, best friend. આને તો જોઈ એટલું કોઈ દિવસ ગુંડા જોવા ખાવાની નહીં બોલ જોઈએ. છે હમણાં ઇંગ્લિશ. હા. ના યાર. આભાર દીકતી. મેં વખાણ વખાણ કેવી લાગે છે? વખાણ તારા દરિયા કરો હાલ. દરિયા જઈને મારા એ વખાણ કરશે. એ ગાઈસ માર બેનપણી છે તો માર જેવી હોય ને બ્લોગ શરૂ થાય એટલે દુપટ્ટો કાઢી નાખશે. તો ગાઈસ અમે જઈ રહ્યા છીએ બીઆરટીએસ તરફ. મને બીઆરટીએસમાં ગમતું નથી બસમાં પણ આ ત્રણેય બેહાડે છે મને. તો હવે થોડીક વાર બેસેલા છે, અડધી પોણી કલાક બેસવાનું છે અને ઘરેથી નીકળી ગયા છીએ. થોડું હાલવું પડશે ને દીદી? કેટલા ટાઈમ પછી હું મીરીને ઘરે આવી હતી. દુપટ્ટો બાંધવાનો છે મારે, હું સ્ટાઇલિશ બનવા માંગુ છું આજ. આજ જો બે દરિયો જાય અમે છે. તો ક્યુટ લાગ્યો છે બે હા આ વૃંદાવન જતું હોય એવું લાગે. અગર વૃંદાવન હા પણ સ્કર્ટ પહેરી નથી લાગે. કે આપણે મે મારા એ બહુ ક્યુટ લાગે બહુ ક્યુટ લાગે. રસ્તા વચ્ચે પપ્પી કરી લો તો ના ના એ બ્લોગ શરૂ છે મારો. એનાથી વધારે ફ્રોક કેવું જોવો ગાઈસ ઈ મારી ફ્રેન્ડ છે. કેવા મે હારે રહેતા હતા કા? બહુ હારે રહ્યા કેટલો ટાઈમ હારે પછી મેં અમારા બેના મેરેજ થઈ ગયા. હું મેરેજ કરીને ભાવનગર રહી ગઈ અને એ મેરેજ કરીને સુરત આવતી રહી. નહીં તો અમે ભાવનગરમાં હારે રહેતા હતી. એક થાળીમાં જો બે એક થાળીમાં જમતા હતા. મેં કઈ બાજુ જવાનું? હા મન દેવાનો ફોન તો હું બ્લોગ શૂટ કર્યા રાખું તો મીરા દીદી એ છે ને મીરી બોલી છે તો મીરા દીદી એ છે ને દુપટ્ટો કાઢી મૂક્યો જોયું હવે હું કહેવાની નથી કે તડકાથી બચવા ડાકુ બની ગયા બે બેટ પડી હો. વાતો કરે છે આવું કરે અહીંયા કરવા માટે એક સીટ ખાલી છે ને તો સીટ પર નથી બેઠતા ઊભું એમને વાતો કરવી છે. અહીંયા મારી બેન મનીષા હું અહીંયા બેસી અને વનિતા તો ગાઈસ બે બસ અને એક ઇકો 3 વસ્તુની સવારી કરીને અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ડુમસ બીચે પહોંચી ગયા છીએ. તો ફર્સ્ટ ટાઈમ આવી છું તો મને કઈ ખબર નથી. મીરી પ્લેન આવી છે. હા અને મારા ઉપર ભરોસો નહોતો સારી પણ લાગે તોય છે લઈને બેન પહોંચી ગઈ છું આમ જી. અચ્છી લગ રહી હો. અને તું અહીંયા પહોંચ ના બોલ હું બોલતી હતી નાના કહો અહીંયા પહોંચ્યા એટલે આ બિસ્તરા મને આપી દીધા છે ઉપાડવા માટે આ લોકોએ. પણ તું સારી લાગે છે બિસ્તરામાં હેર ખોલ્યા એટલે વાહ ભાઈ વાહ. આ કઈ અલગ મીરી આવું છે. હા બે છે વૃંદાવનમાં આવ્યું હોય. મારા આજ પગની વાટ લાગી જવાની. જો ખુલ્લા પગલે નહીં હેલિકોપ્ટર એ તો અમને રોજ જોઈએ છે. ચાલ ચાલ આમ સાથ બને હવે તરફ ઘર તરફ ફોટા લીધના પાડ્યા છે ને
સૌથી મસ્ત સારો લાગે છે અમારે ત્યાં. હા બાય બાય. ચાલ ચાલ હાલ. નહીં નહીં મીરી યાર મારો સારો લાગે છે. ના ના વર્લ્ડ બેસ્ટ ગર્લ. બસ સુંદર છોકરી તું સારામાં સારી સારી ઈશ્વરની સૌથી સુંદર છોકરી હું છું એવું મારી કહેશે. ચાલ ચાલ તો ઐશ્વર્યા નામથી રાખી છે એની પર. હાલે ઐશ્વર્યા. ચાલ ચાલ હવે તો ગાઈસ આ છે મસ્ત તડકો છે પણ આ પવન ઠંડો આવે છે તો મજા આવે છે. હવે માં જવું છે ભલે ચાલ તાવ નથી ગાઈસ ફાઇનલી અમારો ફોટો ને એવું પડી ગયું છે. વિડીયો તો અહીંયા આવું છે નહીં કારણ કે તડકો એટલો છે કારણ કે બપોરના કેટલા વાગ્યા છે બપોરનો 1 વાગ્યો છે તો હવે ફોટો ને વિડીયો ને એવું આવે એવું છે ને તડકો લાગે છે તો અમને લાગે છે બહુ. તો હવે અમે ગોતીએ છીએ જમવાનું. ના બે જો વૃંદાવન ગર્લ એન્ડ મારી પેસ્ટી એન્ડ હું મેગી વિથ બટેટા એ બીસો ફાઇનલી ગાઈસ અમારો નાસ્તો આવી ગયો થોડું ઘણું આ ખાઈ લઈએ અને પછી કંઈક એમ કે કાકામાં મોટું ભાઈ વાળ બીજો આપો એમાં કંઈક વાળ આવી ગયો છે તો ઉપર છે અંદર ક્યાં છે અંદર છે અંદર છે અંદર છે એટલે આ બીચ ઉપર ખાવામાં આવે છે વાંધો ક્યારેક ક્યારેક આવી જાય કંઈક બેનપણે બીજું લેવા ગઈ છે પૂછવા ના કરે એમ હાથે લઈને ગઈ એમાં શું મેગી ને આપણે તો ખાઈ લઈએ પેલા મારું આવું બધું નહીં રે કોને ખબર ઓકે ખાવું મારો ફોન આવે છે પરિયાના પૈસા દઈ જાય શું છે આ નાનપણમાં મેં આમલી છે ખાધી ને આજે ખાઉં છું અત્યારે એ વખતે છોટી આવતી હતી ત્યારે 20 ની 3 આવે છે હા હા મારો આ તો મસ્ત આમલી જે તડકાને રખડતા તો ગાઈસ નાસ્તો ને એવું થઈ ગયું છે આમલી લઈ લીધી છે તડકો બહુ લાગે છે તો બાંધ્યું છે માથે લુક ને ઇગ્નોર કરજો મારો લુક તો મસ્ત જ હતો પણ તડકા લીધે બગડી ગયો છે થોડો આ તરણે જો હાલ્યું જાય બાપા જો દેખાડ મન છે તારી આમલી આમલી મસ્ત છે ઓલી ખાધી સ્ટીક વાળી એવું જ છે પણ આ પેકેટમાં નાખેલી યા પણ તડકો બહુ લાગે છે આ ડુમ્મસ છે બપોરનો ટાઈમ લીધો છે ને એટલા માટે શાક વળીને કેટલા દિવસ રૂમ જાઉં અત્યારે એમ કહે છે હવે બહાર પીજે જઈએ એમ હવે ફાઇનલી વીઆર મોલે જઈએ છીએ અમે એમ બહુ તડકો લાગે ઓલું જો ભાઈ ગાંડિયું હોય એમ ના જો તડકો તો ગાઈઝ ફાઇનલી હવે અમે દમણ એટલે આપણે ક્યાં છે બનતા ડુમસ બીચથી વિદાય લઈએ છીએ ઓહો છોકરી દોડી જાય કેટલી ખૂબસૂરત લાગે છે આ છોકરી એવું ખોટું કહેતી હતી બહુ તડકો લાગે છે ગાઈઝ તો અહીંયા અમે છાયો હતો ને તો ત્યાં બેઠા હતા પણ હવે જઈએ છીએ તડકો બહુ લાગે છે એટલે ચશ્મા પહેરી રાખ્યા હતા કાંઈ દેખાતું જ નહોતું આમ જોવાતું નથી આમ ફોનની સામે એટલે તો મીરા અને મનીષા બી આગળ વહી ગયા છે અને હું અને વનિતા બી પાછળ રહી ગયા હતા જઈએ છીએ હવે રિક્ષાને એવું કરીને પછી પાછા બસે વહી જઈશું પછી બસ કરીને વીઆર મોલે જઈશું ત્યાં થોડીક વાર જઈશું કાંઈક થોડી ખરીદી કરશું ને ત્યારે આંટો મારશું ત્યાં પછી વહી જઈશું મીરાના ઘરે હાઈ દે હાય ગાઈઝ જો અમે સુરત માં હા તડકો હા હીટ વેવ મોડમાં છે ને ઠંડી થઈ જાય વાવ એટલે સાહેબ નો ફોન આવ્યો હવે સાહેબ ઊંધી થઈ ગઈ હો બેન પણ રિહાઈ ગઈ છે તોય આ રિહાઈ ગઈ છે મનીષાથી તું બસ હાલ તો કરીશું આગળ હવે ઉતરજો મોલે પહોંચી ગયો ને પછી હવે એમ કે રાતે દુકાન લાગે વાંચો સાખી શું લાગે છે ક્યુટનેસ ની દુકાન લાગે સાખી એમ કોણ મારે વનિતા
હા. પણ હું નહીં મીરી. ના ના તારા મેં સવાર વખાણ કર્યા તું તો તો guys, આપણે છે ને ફાઇનલી હવે છે ને પહોંચી ગયા છીએ વીઆર મોલ માં પહોંચી ગયા છે આપણે. હે સ્વર્ગમાંથી ઉતરેલી કોકિલ કંઠી અપ્સરા લાગે છે. વાહ જેઠિયાની બહુ તારીફ તારીફ કરે એમ કરી દે તમારી. એમ તારે ઓલું જેઠિયો તો આપણે હવે જઈએ અંદર. બોલ તમ તાર તું લઈશ તને કટ નહીં કરું. એ નહીં એમ કહું જેઠિયા નહીં તો બહુ મોટી ફેન છું હું એમ. હા ઈ ફેન છે ને હું બી ફેન છું. તો થોડી કંઈક કર્યું છે કરશું નહીં તો આટો મારીને બહાર વહી જશું ને પછી આના ઘરે જશું પછી કંઈક ડિસાઈડ કરશું શું કરવું છે એમ. મારા ઘરે વેજ ચીઝ ગોટાળો ખાઈને પછી મોકલવાના છે. વાવ ત્યાં સુધી કઈ નહીં. વાંધો નહીં હાલો ખાઈ લઈશું. મોલમાં આવ્યા ને તો બીક લાગી ગઈ. નાઈસ. હું મિરરમાં દેખાવ છું મારો લુક દેખાય તો મનીષા છે ને ઇયરિંગ પહેરે છે ખબર નહીં યા ગાઈસ ઇયરિંગ છે યાર આઈપ નહીં યા ગુજરાતીમાં ગાઈસ હા મિત્રો હું વેરિંગ જોઉં છું હા એમ તો અમે મોલમાં આવતા રહેશે પછી પરિચન ટ્રાયલ માટે જાય છે જીન્સ જોવા મેં કીધું થોડું શૂટ કરી લો મનીષાને દેખાડી દઉં કે ઈ કેવી રીતે શોપિંગ કરે છે મેરી ફ્રેન્ડ્સ વીઆર મોલમાં લાઈટ તો મને દાખવા દે મને ઢોસાની મહેફિલ જામની. ઢોસાની મહેફિલ જામી છે. મોમોસ મંગાવ્યા છે એમ તો અને વંટા ફ્રેન્ચ ફ્રાઈડ લઈ આવી છે આ માટે. ના ના આવ્યો નથી હજી હમણાં આવશે તો હાથ પડશે. ખાઈ લઈએ પેલા. પાછો બીઆરટીએસ નો ઇંતજાર. બીઆરટીએસ નો નહીં બીઆરટીએસ માં બસ નો ઇંતજાર હે. હાલે ને બાપા બસ માં આપણી ભાષા સુધારે પછી. કારણ કે હું ટીચર છું એટલે ટીચર હોય આપણું બધું સુધાર જ કરે. બાળકોને સુધારતી છે બાળકોને ટીવી સુધાર નાખ. એમ કે તારા બાળકો નથી. મારે આ બધાનું માર પાસે એમનું ન હાલે કાંઈ. નહીં આ મારું ન હાલે કાંઈ. શું તું મારી વાત કાઢ નાખ કેમ? હું આ લોકોની વાત કેમ કાઢ નાખું? એવા મારી વાત કાઢ નાખે બધી. કારણ કે હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું. બેસ્ટ ફ્રેન્ડ સાચી વાત છે. બેસ્ટ ફ્રેન્ડ હોય ને તો આપણી વાત કાઢ નાખે. આપણું કાંઈ આમ આપણને ગણે જ નહીં. આપણને કાંઈ એમ જો લેડીઝ ડ્રાઈવર લેડીઝ ડ્રાઈવર. હા જવાનું છે પીક કાંઈ જો સુરતમાં એટલું ઓલું આવ્યું છે કાંઈ લેડીઝ ડ્રાઈવર. અને બસ મસ્ત છે. લેડીઝ ડ્રાઈવરમાં પાછું ઈ એક્ચ્યુઅલી ને પિંક બસ બતાવું તમને આગળ જાય ને તો અમને બસ અહીંથી નીકળશે. બાય બાય. દેખાણી જોઈને રોવ મને જરાય ન થાવતું. 8882 ને મેકી બાય. अभी चाय शी तो मेरा थोड़ी अपडेट से भैया हो गया क्या? हाँ कर दीजिए स्टार्ट. हाँ હા ડિંડોલી કા हाँ તો હવે અમે ચાય છી મારા ભાઈના ઘરે ને મીરિયમને મૂકવા આવીશ નીચે તો એ જાય છે. બાય બાય આવજો. હા આવજો. મારું શું બાય 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 સારું આવજો. પહોંચી હા જાય બાય બાય બાય. તો જઈએ છે હવે મારા ભાઈના ઘરે. સામાન બતાવો ને પેલા એક જ ખેલો લઈને આવ્યા હતા અમે. મજા આવી. કેટલા ટાઈમ પછી મારી ફ્રેન્ડને મળી. વચ્ચે મળી ને પણ એ ખાલી 10-15 મિનિટ માટે અડધી કલાક માટે આવી ગઈ. હા એક્સપ્લોર કરવાની મજા આવે. બધા ફ્રેન્ડ્સને મળીએ તો મજા આવે. બધા સિટીમાં અમારા એક એક હા ફ્રેન્ડ છે એટલે વાંધો નથી આવતો એમ. ફેમિલી કરતા ફ્રેન્ડ્સ જોડે અને ફેમિલી હારે તેમ મજા આવે. પણ અમારા ફેમિલી બધું એવું છે જેને એમ રહે ને કે અમને છૂટા મૂકી દે એમ. એમાં રહેવું એમ રહેવા તેમ વાંધો નથી આવશે એમ. તો જઈએ છીએ. મારા ભાઈનો ફોન આવી ગયો છે. ક્યારે આવો છો? મેં કીધું આવીએ છીએ પણ હવે કલાકનો રસ્તો છે મારા અહીંથી અડધી બોલવું પડશે તો કોલ કાંઈક તો બોલવું પડશે એટલે હું આપી નાખ માફી કેટલી અને હું જેટલું બોલું એટલે આને બહુ દાંત ચડે અને એડિટ જ કરવાનું હોય તો એ બધું કાપી નાખી છે. ગાઈસ આ મારું છે બોલેલું તમારા પાસે પોખતો નથી આના કારણે. જો ગાઈસ કોકના ઘરે કરીને રોટલી બનાવવા માંડી છો પોતાના માટે. એમાં છે ભાભી પિયરમાં ગયેલા છે ગામડે અને સુરત આવેલા છે તો એને રોટલી બનાવી હા એટલે 2 દિવસથી અમે બહાર જ રખડતા હતા. ઘરે આવતા નહોતા એવું ને. તો
તો મેં એકાદ વખત ઘરે બનાવીએ તો મેં કીધું રાઉન્ડ જમાડી દેવાય ને ઈ 2-3 દિવસ ગાજુ ખાતા હતા એમ. એટલે આપણે ઘરે બનાવવાનો મેઇન મતલબ એ ઈ જ હતો. મેં છે ને શાક બનાવ્યું છે. મનીષાએ બટેકાનું શાક બનાવ્યું છે, મેં રોટલી બનાવી છે ને કેરી લઈ આવ્યા છીએ. રાહુલભાઈ છાશ લઈને આવે છે. કેરી ક્યાં આવે? કેરી ગાયબ થઈ ગઈ. ઓલી લઈને વહી ગઈ. હા, કેરી વિંટર અહીંયા છે. બા અહીંયા ઈ વાત સાચી હો કે અહીંયા મેં કીધું રાહુલભાઈ ઘરે લેતા હોય ને તો જ ગમે હો. ભાઈ બહુ રાખે. એટલે એકલું લાગે કાઢું હોય ને તો મજા આવે અહીંયા. ઈવન અમને રસોડા કરવું હોય ને હજી. ના બરી જાઓ તમે જાઓ હું કરી નાખીશ. એમ કરાય ને. હા તો હવે અમારે કાંઈ વાંધો ન આવે. તો મળીએ જમીને. જમી લઈએ હમણાં. The next day. ખબર જ નથી ક્યાં છે. તો ગુડ મોર્નિંગ સુરત. સુરતનો અમારો 3જો દિવસ ને અમે લોકો પાછા ત્રણેય ઈ કપડામાં આવી ગયા. શૂટ માટે થોડીક વાર જ પહેર્યા હતા. બસ પાછા બીજા પેલી હતા એટલે પછી અમે આજે પછી એને પહેર્યા ત્રણે અને પાછા આજે જઈએ છીએ રિંગ રોડે. થોડી ખરીદી બાકી છે એટલે મેં તો 11 બદલાય છે જો જીન્સ મારું બ્લેક મેં આ ઈ બહુ કે છે ને મારું મારું આ જીન્સ અને મારું પહેરીશ. હા મેં તો કાલ મારી કંઠી ફેસી છે સઈને એક બીજીના પહેર્યા છે. મનીષાને પહેર્યું છે હું અમે ત્રણેય પોતાના નથી પહેર્યા. ત્રણેય અલગ અલગ. મનીષાને પહેર્યું છે, મનીષાએ વનિતાનું પહેર્યું છે ને વનિતાએ મારું પહેર્યું. કુર્તી ત્રણેય પોતપોતાની પહેરી છે. રેપિડો આવી ગઈ છે અને જઈએ છીએ બજારમાં. રાહુલભાઈ અને ભાભી બે ઘરે છે. ભાભી આવી ગયા છે ગામડેથી ને એટલે આજે અમને નાસ્તો બનાવી દીધો હતો એમને. એ હોય ને તો ઘર જેવું ફીલ થાય. ભાભી હોય ને તો એમ મજા આવે. તો જઈએ, લેટ્સ ગો એન્ડ શોપિંગ. હા ત્યાં જઈ દેખાડીશ. મનીષા તો દુપટ્ટો બાંધીને ગાળી પડી જવાની. અહીંયા આવ્યા હતા રાત્રે અમે. જો કાલે અમે એવું થયું કે અમારે શાકભાજી લેવાનું હતું તો અમે વ્લોગ શૂટ નતો કર્યો પણ અમે આ રિક્ષામાં પેલા ઘરે વહી ગયા ને ઘરેથી ચાલતા ચાલતા અહીંયા આવ્યા 1 કિલોમીટર જેવું. વળતા તો થાકી ગયા ને તો પાછા રિક્ષામાં ઘરે ગયા. એ કિસને નિકાલા ગુજરાતી બોલ ગુજરાતી બોલ ભાઈ યાર વાત ઈ ગુજરાતી છે. આ કોણ કાઢ્યું? ગાઈસ જો કાપડની ખરીદી અમારી આ વિંતાએ કાઢ્યું છે ને વિંતા? કાપડ છે. બેને તો હાથે કાઢ્યું? નહીં મેને જ કાઢ્યું. હા મનીષા બાઈ ચડાવવા મળી ખાવા માટે. ગાઈસ અમે બપોરના છે ને વડાપાવ ખાઈએ છીએ. જોયું દર વખતે અહીંયા જ ખાય છે વડાપાવ એટલે આ છોકરીઓનો ભાઈઓ લાગે અહીંયા. હા વાંધો નહીં. જોઈ શકો છો કાપડના ગજરા. આમાંથી અમારે ટેસ્ટ કરવાનું હતું. શું કેવું પડે કંઈક કેવા બાકી ટેક્સટાઇલ વિશે સુરતની ટેક્સટાઇલ વિશે તમે જ્યાં જો અહીંયા કાપડ જ મળશે. તડકો લાગી ગયો છે બેન. તો કે અમે અડધું કાપડ લઈ લીધું છે હવે અમે અડધું ગોતીએ છીએ ફેબ્રિક. ऑनलाइन पेमेंट नहीं चलेगा, कैश देना पड़ेगा. कैश हमारे पास नहीं जाएगा तो नहीं जाएगा. ગુજરાતી કેશ આપણી પાસે પૈસા જાજા છે નહીં, ઓનલાઈન છે તો ઓનલાઈન ભાઈ ના પડે છે. કેશ લેવાનું કેશ આપણી કેશ દેવા પડશે તો કેશ આપણી પાસે પૈસા ખતમ થઈ જશે. ચૂપ રહેવાનું. એમાં નહીં પેકેટમાં ફાઇનલી અમારું 30,000 નું બિલ બની ગયું છે. છત્રી લીધી. આવું બધું લીધું છે માર્કેટમાં. ના હું એડવર્ટાઈઝ નહીં કરું કે એડવર્ટાઈઝ કરું મેં કે હું નહીં કરું. બસ રાખવાની બહુ મોડું કર્યું. હવે મારું ફાઇનલી પૂરું થઈ ગયું છે. અમે કેટલી અલગ અલગ મટીરિયલ લીધી છે ચોલી માટે, નવરાત્રી ચોલી માટે. તમે બી વિઝિટ કરજો. શું નામ છે? માશાપુરા કરવાનું. તો ગાઈસ ફાઇનલી અમારે લેસનું કામ હવે છે ને પતી ગયું છે અને હવે અમે થોડુંક અમારે બીજું કામ છે એ પતાવીએ છીએ. બીજું કામ હવે આ અમારે કેનવાસ ને